દીકરાના વાંક ગુના નહીં જોઈને પોતાના વાંકને આગળ કરનારી, પોતાના ગુના પોતાના ભાગ્યને કોસે, એનું નામ માં છે. નંબર 4, મરેલું ન આવે તો ક્યારેક માંદું આવે કે ન આવે? જેના વાલમાં કાણું હોય, જન્મતાની સાથે વાલમાં હોલ હોઈ શકે કે ના હોઈ શકે? આસ્થમાના પ્રોબ્લેમ લઈને આવે છે કે નથી આવતા? હેન્ડીકેપ બાળક આવે છે કે નથી આવતો? હજી કહું, ક્યારેક પ્રીમેચ્યોર ડિલિવરી પણ થતી હોય છે. દેટ મીન્સ 9 મહિનાની જગ્યાએ 7 મહિના. અને એ બાળકને ક્યાં રાખવાનું હોય? કાચની પેટીની અંદર. 2 મહિના કાચની પેટીનો ખર્ચો ક્યારેક 2 કે 2.5 લાખ રૂપિયા આવી શકતો હોય છે. અને ગમે તેવી ગરીબમાં ગરીબ ઘરની બાઈ હશે ને, પોતાના ધણીને કહેશે કે તમે એકવાર દેવું કરીને પણ મારા દીકરાને પ્લીઝ બચાવી લ્યો. આવતીકાલે હું જરાક સાજી થઈશ ને, કોકના ઘરના કપડાં ધોઈશ, કોકના વાસણ માંજીશ, કોકના ઘરમાં ફટા મારીશ, કોકની ઘરે રસોઈ કરીને પણ તમારું દેવું પૂરી કરી આપીશ. પણ પ્લીઝ અત્યારે તમે મારા દીકરાને બચાવી લો. એક દીકરાને બચાવવા ખાતર દેવું કરે, એનું નામ માં છે. અને નંબર 5, કદાચ આપણા જેવા સાવ સાજા નરવા દીકરા જન્મી ગયા, એનો મતલબ એ નથી કે એના પછી મા બાપે કોઈ ઉપકાર નથી કર્યો. પોતે ભૂખ્યા રહીને એને આપણને ખવડાવ્યું છે, પોતે તરસ્યા રહીને એને આપણને પાણી પીવડાવ્યા છે, પેટ પર પાટા બાંધીને એને આપણને ભણાવ્યા છે, ગાલ પર થપ્પડ પોતે જ મારી છે અને પોતાના ગાલ એને લાલ રાખ્યા છે. માં રસોડામાં રસોઈ કરતી હોય, બાળક કદાચ બાલ્કનીમાં હોય, એનું તન રસોડામાં, એનું મન એ બાળકમાં હોય. કોઈ કાગડો, કોઈ બિલાડી આવીને મારા દીકરાની આંખને ટોચી તો નહીં નાખે ને, આટલી હદે જે વિચાર કરતી હોય, એનું નામ માં છે. સુરેશ દલાલે બહુ સુંદર શબ્દો વાપર્યા છે. જે દેહમાંથી દેહ આપે, જીવમાંથી જીવ આપે, જેના પ્રેમના કોઈ લેખા કે જોખા ન હોય, અને અપરંપાર જેનું વાત્સલ્ય હોય, એનું નામ માં છે. માં શબ્દનો અર્થ ક્યારે જોડણી કોષમાં નહીં જોવાનો. માં શબ્દનો અર્થ જોવો હોય તો જીવન કોષમાં. માએ છાપાની હેડલાઇનનો વિષય નથી, માએ આપણા હાર્ટલાઇનનો વિષય છે. માને ક્યારે ઉંમરથી માપવાની ના હોય, એને ઉરથી પામવાની હોય. એ દિમાગનો સબ્જેક્ટ નથી, એ દિલનો સબ્જેક્ટ છે. અહીંથી બહાર નીકળ્યા પછી તમને કોઈ પૂછશે કે મારા સાહેબ આટલું બધું પ્રવચન કર્યું, એક લાઈનમાં કયો માં કોને કહેવાય, એક લાઈનમાં કયો બાપ કોને કહેવાય, કહી શકશો ખરા? હું કહી દઉં તમને. જે પોતાના લોહીને દૂધમાં ટ્રાન્સફર કરીને પોતાના દીકરાને સંતોષે, પોષે, એનું નામ માં છે. અને જે પોતાના લોહીને પસીનામાં ટ્રાન્સફર કરી અને પોતાના બાળકને મોટો કરે, મજબૂત કરે, એનું નામ બાપ છે. હું ક્યારેક માં બોલું એટલે બાપાઓએ ખોટું નહીં લગાડવા. ઘણા બાપા કેવા આવે છે, અમારો કઈ હિસ્સો જ નથી આમાં, આખો દાડો તમે માં 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 કર્યા કરો છો. ભાઈ આ તો હવે 2 માંથી એક શબ્દ બોલીએ એટલે બીજો આવી જ જાય, એમ જ સમજી લેવા. છતાં તમારા માટે વચ્ચે વચ્ચે હું તમારા બાપની પણ વાત કરીશ. બાપનો ઓછો ભોગ નથી. એક દીકરાને મોટો કરવા માટે બાપને પસીનો પાડવો પડતો હોય છે. હું મહારાષ્ટ્રમાં ગયો હતો, કોલ્હાપુર, અને બસ આવી રીતના મા ઉપર બોલતો હતો ને પ્રવચન પૂરું થયું ને એક છોકરી આવી, નાની 10 વર્ષની, અને લોકમતનું કટિંગ આપી ગઈ મને કે મારા સાહેબ ક્યારેક બાપ ઉપર પણ બોલજો. અને એમાં લખ્યું હતું બાપ ઉપર અદ્ભુત. મને કે મારા સાહેબ માં તો છે ને હીરો છે, બાપ ખરેખર ડાયરેક્ટર છે. સમજ્યા તમે? પડદા ઉપર કોણ હોય? હીરો. પડદાની પાછળ કોણ હોય? ડાયરેક્ટર. ડાયરેક્ટર ક્યારે પિક્ચરના હીરો તરીકે ના દેખાય, એને તો હંમેશા પાછળ રહીને કામ કરવાનું હોય. નામ કોનું થાય? હીરોનું. બસ માં હીરો છે. મા બાપના પ્રવચનમાં બધે માં 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 બોલાય એટલે માં હીરો બની ગઈ. પણ ડાયરેક્ટર વગર હીરો ક્યારે જામી ન શકે, એમ તમે ડાયરેક્ટર છો. એને મને એમાં લખ્યું હતું, મને કે વાંચો મારા સાહેબ, મરાઠીમાં લખ્યું હતું,
મને કે મારા સાહેબ જોવામાં શું લખ્યું છે? નાની નાની પીડા આવે ને, તકલીફો આવે ત્યારે તમારા મોઢામાંથી શું નીકળશે ખબર છે? ઓ માં, એક કાંટો લાગી ગયો, એક પથ્થરની ઠેસ લાગી ગઈ, ઓ માડી, ઓ માં, ઓ મમ મમ બધું બોલ્યા. પણ એ જ છોકરો જ્યારે સ્કૂટર પર જતો હશે ને સામેથી ટ્રક આવતી હશે ને એમ એક્સિડન્ટ થવાની તૈયારી હોય અને એમાં બચી જશે ત્યારે એના મોઢામાંથી નીકળશે બાપ રે. બહુ મોટી તકલીફો આવે છે ત્યારે માં યાદ નથી આવતી, ત્યારે કોણ આવે છે? કારણ કે મોટી તકલીફોમાં ઢાલ બનીને ઊભો રહેનારો બાપ હોય છે, નાની તકલીફમાં માં હોય છે.